ભરૂચના વોર્ડ નંબર 5 રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગોમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત ₹1,33,00,000ના ખર્ચે યોજનાનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર સતત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 5 રચનાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાની સીસી રોડ તરીકે વિકસાવવા તથા આજુબાજુના માર્ગમાં પેવર બ્લોક બેસાડવા માટે અંદાજિત ₹1,33,00,000ના ખર્ચના શુભ કાર્યનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે તથા નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક સંપન્ન થયું હતું। કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વોર્ડના નગરસેવકો, વિવિધ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો અને વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક સુવિધા મળવાથી સ્થાનિક નાગરિકોને વધુ સુવિધાજનક મુસાફરી મળી રહેશે અને વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થશે। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, વોર્ડના સભ્ય અમિત ચાવડા, અર્પણ જોશી સહિતના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કામ આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। રચનાનગર 1, 2, 3, 4, 5 આશાપુરી સોસાયટી, પુષ્પમ બંગલોઝ, પ્રભુકૃપા સોસાયટી અને ન્યૂ રચનાનગર, આ બધા જ વિસ્તારોને આ રોડનો લાભ થશે। ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થયેલો હતો, પરંતુ ડ્રેનેજનું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે। દિવાળીનો સમય છે, આ કામનો પ્રારંભ થશે। લગભગ 1.5 મહિના આ કામ ચાલશે। આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસતો વિસ્તાર છે, જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે, પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે। દિવ્ય જીવન સંઘ જે ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે, ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે। સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે, બધા જ રસ્તાઓ લગભગ અંદાજિત ₹100 કરોડ ખર્ચે નવા બનાવવાની કામગીરી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે। જે ગોડી રોડ છે નંદેલાવનો, એનું પણ કામ લગભગ ₹2.25 કરોડના ખર્ચે 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે। તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે। આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના 4 સભ્યો અમિતભાઈ, અર્પણભાઈ, મોનાબેન, નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો અને શુભેચ્છકોની હાજરીમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે। अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई। अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले। फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे। तब तक ऑफर की बात कर लेते हैं। ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा। कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ होगा और एक लकी विनर मंथ एंड में जीत जाएगा iPhone 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए।